જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી એક નવી રેસીપી લઈને આવી ગઈ છું। તો આજે આપણે સુપર ટેસ્ટી, બહારથી પણ વધારે ટેસ્ટ આવે એવો પૌવાનો ડ્રાયફ્રૂટ મિક્સ ચેવડો બનાવવાનો છે। તો તમે વિડીયો એન્ડ સુધી જોજો। ખૂબ જ ઇઝી છે અને ઘરમાં જ બધા મસાલા મળી રહે એ રીતે મેં આ ડ્રાયફ્રૂટ ચેવડો બનાવેલો છે। જો તમે આ રીતે ઘરે બનાવશો તો નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે અને ટેસ્ટમાં પણ ખરેખર બહાર કરતાં પણ ખૂબ જ સરસ બને છે। તો ચાલો આપણે ચેવડો બનાવશું। તો સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું। મેં અહીંયા ચોખાના પૌવા, ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ, કિસમિસ અને સિંગદાણા લીધા છે અને લીમડો લીધો છે મીઠો। સૌપ્રથમ મેં કઢાઈમાં તેલ લીધું છે, તેલને ગરમ કરવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થાય પછી આપણે સૌપ્રથમ પૌવાને તળી લઈશું। તેલ વધારે પડતું નથી લેવાનું, કેમ કે તેલ ખરાબ થઈ જાય છે પૌવા અને આ બધી વસ્તુ આપણે ફ્રાય કરીએ એટલે। અને ત્યારબાદ મેં તળવા માટે એક આ રીતનો જાળો રાખેલો છે, એનાથી પૌવા તેલમાંથી કાઢવા ખૂબ જ આસાન પડે છે। આ ચેવડો બનાવવામાં જરાય વાર લાગતી નથી, એટલે જો કોઈને એવું લાગતું હોય કે લાંબી પ્રોસેસ છે તો એવું કંઈ નથી હોતું। ખૂબ જ ઓછા સમયમાં અને ઇઝીલી રેડી થઈ જાય છે, એટલે ટ્રાય જરૂરથી કરજો। પૌવા તળાઈ ગયા બાદ હવે આપણે સિંગદાણાને ફ્રાય કરી લઈશું। ત્યારબાદ આપણે કાજુ અને બદામને પણ ફ્રાય કરી લઈશું। જો તમે આ બધી વસ્તુને ફ્રાય કરવા ના માગતા હોય તો કાજુ, બદામ, સિંગદાણા અને કિસમિસ એને તમે સેલો ફ્રાય પણ કરી શકો છો, એટલે કે રોસ્ટ કરી શકો છો। ડ્રાયફ્રૂટ થોડાક બ્રાઉન રંગના થાય એટલે આપણે એને કાઢી લેવાના છે અને ત્યારબાદ આપણે કિસમિસને ફ્રાય કરી લેવાની છે। તમને એવું લાગતું હશે કે કિસમિસ કેમ ફ્રાય કરવી, તો હા, કિસમિસ ફ્રાય કરવાથી એમાંથી જે નમી હોય છે એ જતી રહે છે, એટલે ચેવડો પણ ખરાબ થતો નથી। અને ત્યારબાદ લાસ્ટમાં આપણે લીમડાને ફ્રાય કરી લઈશું। હવે આટલી પ્રોસેસ થઈ ગયા બાદ હવે આપણે કાજુ અને બદામ છે એના આ રીતે બે ભાગ ચાકુની મદદથી કરી લેવાના છે। વધારે પડતા નાના ટુકડા નથી કરવાના, પણ વચ્ચેથી બે ભાગ જ કરવાના છે, કેમ કે તો જે ખાવામાં આવશે તો ટેસ્ટમાં સારા લાગશે। અને હવે આપણે જે પૌવા છે એમાં મેં અહીંયા હળદર અને નિમક એડ કર્યા છે અને ત્યારબાદ ખાંડ નાખી છે। ખાંડને આખી નથી નાખી, દળીને એનો પાવડર નાખેલો છે। અને ત્યારબાદ આમચૂર પાવડર, થોડોક ખાટો ટેસ્ટ આવે એટલા માટે મેં અહીંયા આમચૂર પાવડરનો પણ ઉપયોગ કર્યો છે, એ પણ આપણે ટેસ્ટ પ્રમાણે જ નાખવાનો છે। આપણે અહીંયા ખાંડનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે, કેમ કે આ ચેવડો મીઠો હોય તો જ વધારે સરસ લાગે છે। અને ત્યારબાદ આપણે જે આ ડ્રાયફ્રૂટ અને સિંગદાણા તૈયાર કરેલા છે એને એડ કરી દઈશું। હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેવાની છે। બધો મસાલો એમાં બધામાં લાગી જાય એ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। ત્યારબાદ મેં એમાં આ મસાલો એક એડ કર્યો છે અને એ પણ ઘરે બનાવેલો જ છે। એ હું સ્પેશિયલ ચેવડામાં, મસાલા સિંગમાં અને સિંગ ભજીયામાં ઉપયોગ કરું છું। આ મસાલો મેં ઘરની જ બધી વસ્તુનો ઉપયોગ કરી અને બનાવેલો છે। એમાં પણ કોઈ ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સ નથી, એટલે કે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, નિમક, ખાંડ, આ બધી વસ્તુને મિક્સરમાં પીસી અને મસાલો તૈયાર કરેલો છે। મસાલાને પણ સારી રીતે આપણે ચેવડામાં મિક્સ કરી દઈશું। તો આપણો સુપર ટેસ્ટી ચેવડો તૈયાર થઈ ગયો છે, એકદમ ઓછા સમયમાં અને ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં, અને બધી વસ્તુ ઘરમાં આસાનીથી મળી જાય એ રીતે, અને બહાર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી બનેલો છે। તમે જરૂરથી ટ્રાય કરજો। આવી વસ્તુ બાળકોને પણ ખૂબ પસંદ હોય છે, એટલે આપણે ઘરે બનાવવાનો જ આગ્રહ રાખવો જોઈએ।
જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.